હા તો એક બ્લોક ને પંચ ને આપણે એકલી આડે જોઈએ. હા આપણે ઝાપટ તો મારે ને હા તો એને કેવી રીતના રોકવાની આપણે આ બ્લોક કર્યો ને એવી રીતના અહીંથી ઝાપટ મારે અહીંથી ઝાપટ મારે આ મારે ને આવે ઝાપટ હવે મારે ને હા એ મારવાની રેડી મારે તો અહીંથી હા રોકવાની પછી એનો હાથ પકડી એટલા અહીંથી નજીક આવીને નાક ઉપર મારવાનું અને આપણે આથી નાક ઉપર મારી તો લાગે ને ઘણી વખત આંખમાંથી પાણી આવી જાય આપણને આપણા આંખે લાગે હા તો આપણે તો એ ચાઈ કરીને મારી હા તો એ રીતના પછી બીજું સોતાઈ કરીએ સેમ એ અહીંયાથી આ જાય નાક ઉપર ધીમેથી મારી પાવરથી મારી તો પડી જ જાય પછી બીજી ત્રીજી આપણે કરી અહીંથી નીચે માર્યું ને હા તો અહીંયાથી હાથ આગળ રાખ્યા એ એમનું મોં રાખ્યા હાથેથી શું કરવાનું સામેવાળાનું માથું પકડવાનું અહીંથી માથું પકડ્યું પછી પગ ઉપર કરવાનો અને અહીંથી મારવાનું એ રીતના અહીંથી હાથેથી કર્યું અહીંથી 1 and 2 આ મારવાનું આવી રીતે હા પછી નેક્સ્ટ સેલ્ફ ડિફેન્સ હા હવે પોતાની જાતનો બચાવ આપણે રસ્તા ઉપર જતા હોય ને કોક આપણો હાથ પકડી લે પકડા હા આવી રીતના તો શું કરશે આપણે આપણા કરતાં તાકાતવાળો છે સામેવાળો જોઈએ તો શું કરશે આયલું જવાનું એના ભેગું ના તો જો એના માટે એના માટે આવી રીતના કોઈ પકડે હા તો એક આમાં વાર્તા આવે ઓલા એક બાપા ને 4 છોકરા હતા પેલા એકુકી લાકડી આપી તો એ નો ભાંગી એકુકી લાકડી ભાંગી ગઈ એક હાથે 4 લાકડી આપી તો એ નો ભાંગી એકા એ વાર્તા આવે સાંભળી ને સાંભળી પારો બધે એકસાથે હોય તો ન ભાંગે એક હોય તો ભાંગી જાય એટલે ભાઈ ભેગા રહેવાનું આપતી તો ભાંગી ગઈ સાચી પછી એક યારે દાજી લાકડી હતી તો એ નો ભાંગી એકા એ તો સેમ અહીંયા એવી જ લાગુ પડે અહીંયાથી પકડવા હા આવી રીતના પકડો એ તો જો સેમ અહીંયા શું એ ઉપર અંગૂઠો હા તો એ કેટલી લાકડી કહેવાય 1 નીચે કેટલી એ 4 હા આ 4 લાકડી રહી ને કાંઈ પકડ ટાઈટ હા અહીંથી ટાઈટ પકડો આમ છોડાવશે ને ટાઈટ પકડ હા આમ નહીં છૂટે આ છૂટશે નહીં એ આ નો છૂટે આમ છોડાવે તો શું કરવાનું આ એક જ છે એક લાકડી ભાંગી જાય તો શું કરવાનું ખાલી અહીંથી હાથ ખુલ્લો એનાથી પોઈન્ટ વાળવાનો એટલે પૂરો હાથ ટાઈટ થાય પછી ખાલી ફેરવશો ને હાથને અહીંથી તોય છૂટી જાય આરામથી અહીંથી આરામથી ફેરવવાનું તોય છૂટી જાય એટલે તો આપણે હા તમે ભાઈ આવી જાઓ અહીં નહીં પાછળ તમે સુરેશ ભાવ તમે લઈ લો સ્પીકર આખું લઈ લો સ્પીકર આખું હા જોરથી પકડો હવે શું કરવાનું અહીંથી મુઠ્ઠી વાળી એટલે આપણો હાથ જો આ ટાઈટ થઈ ગયો અહીંથી આ ફરે આખો હાથ જો એમનામ જ ફરે ગમે એટલો ટાઈટ પકડે ને તો એ તો ફરે કાંડું આમ ફરે ને હા આખો હાથ જ ફરે જ તો શું કરવાનું ખાલી થોડું ઝટકા સાથે અહીંથી ઝટકા સાથે ગમે એટલો ટાઈટ પકડે ને તો એ છૂટી જ જાય અહીંથી ટાઈટ પકડો હા પકડજો ટાઈટ એ આ ટાઈટ શું કરવાનું અહીંથી આ ફેરવવાનું છૂટી ગયું એમનો હા સેમ હવે 2 હાથે પકડે હા 2 હાથે પકડે તો સેમ જો 2 હાથને અંગૂઠા અંદરની તરફે હા તો પંચ વાળવાનો અને ખાલી ફેરવવાનો અહીંથી આ ફેરવવાના તોય છૂટી જાય તો એ તો હવે આમ પકડ્યું એટલે આમ પકડે તો ઊંધું પકડ્યું હા આવી રીતના પકડે તો આમ નો છૂટે જો આ આ નો છૂટે આવી રીતના તો હવે જોવાનું જો અંગૂઠો ક્યાં આવી ગયો પાછો નીચે આવી ગયો હા તો હવે સેમ શું કરવાનું એટલા નીચેથી કરવાનું હે સેમ નીચેથી અહીંથી નીચેથી હા પછી સેમ ખભા ઉપર હાથ રાખે તો અહીંથી ખભા ઉપર હાથ હા આપણે રસ્તામાં જતા હોય ને ઘણી વખત ભાઈબંધ ને બેન પણ હરીચારા કરતી ને એટલે ખભા ઉપર હાથ હા તો હવે આમાં શું કરવાનું અત્યારે કરવાનું કોઈ હા ખાલી ગમે આંગળી રહી ને એક આમ આંગળી પકડી લેવાની સામેવાળું પકડવાનું એક આંગળી તો પકડી જાય ને હા તો હવે એક આંગળી પકડવાની અને શું કરવાનું અને ત્યાં પાછળ વાળવાની અને હાથ પાડીને ચાલો બીજી એક જોઈએ આ હાથ પકડો આમ નથી છૂટતો પાવરથી પકડો આમ છૂટતો નથી ગમે એમ કરાય તોય હા તોય આમ છૂટતો નથી તો શું કરશું
સેમ હવે એમાં શું કરવાનું આ જે આંગળી રહી ને ના તમારા આંગળા રહ્યા ને આ આંગળા એમાં જે નખની નીચેનો ભાગ રહ્યો ને આ એ દબાવો તમારા હાથેથી જોરથી દબાવવાનું નીચેનો ભાગ રહ્યો ને આ દબાવવાનો જોરથી જે વ્હાઈટ વ્હાઈટ અહીંયા અંદર આવે ને નીચે ઈ દબાવવાનું થાય કઈ શું થાય અહીંયા થાય કઈ નથી થતું નખથી દબાવવાનું નખ તો જો નખ હોય કે ન હોય એમાં કઈ ફેર ના પડે અહીંયા લાગે એટલે લાગે જ અહીંથી ટાઈટ પકડો હોય તો શું કરવાનું અહીંથી આ નખની નીચેનો ભાગ છે ને એને ખાલી અહીંથી દબાવવાનો જો ઓટોમેટિકલી છોડી દે પછી ઓટોમેટિક જ છોડી દે એ કારણ કે અહીંયા ખાલી તમારા હાથેથી દબાવો ને તો અહીંયાથી આ લાગે ને ન લાગ્યું તો અહીંયાથી ખાલી દબાવો ને તો છોડી દે અથવા તો સેમ એ જ એકાદી આંગળું પકડી લેવાનું અહીંથી આ કર્યું તો આંગળું અહીંથી આંગળું પકડ્યું સેમ નીચે અહીંથી તોય મૂકી દે એમ